નમસ્કાર મિત્રો, હું છું જય ચાકેસરા અને આપના માટે લઈને આવી ગયો છે એક સરસ મજાનો વિડીયો. જોતા રહેજો મારી સાથે. જો તમે પણ ઈચ્છતા હો કે સફેદ રણ જોવા જવું છે, તમારી ઈચ્છા હોય કે સફેદ રણ જોવા માટેની, તમારા માટે ખાસ વિડીયો લઈને આવી ગયો છું સફેદ રણમાં. સામે જે તમે જોઈ રહ્યા છો બસ આવેલી છે, એ છે સફેદ રણમાં આવવા માટેનો પ્રથમ દ્વાર. સામે દેખાય છે ગેટ નંબર 1 છે. અહીંયા કને પ્રવેશ કરવામાં કોઈ પણ એન્ટ્રી ચાર્જ લેવામાં નથી આવતો. અહીંયાથી આગળ તમે જોશો તો રોડની બંને સાઈડ તમને ફૂડ કોર્ટ દેખાશે, જ્યાં તમે તમારા મનપસંદતા ભોજન જમી શકશો. અને ત્યાં કને મનોરંજન માટેની પણ ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. અહીંયા એક મ્યુઝિયમ પણ રાખેલું છે, જેમાં ગુજરાત અને કચ્છ ભુજમાં જે જોવાલાયક સ્થળો છે એના સ્પૂતો અહીંયા રાખેલા છે. અહીંયા એક દેશી સકડો પણ રાખેલો છે. નીચે સફેદ રણની ઝલક દેખાવા મળશે તમને. આ છે ફૂડ કોર્ટ. અહીંયા તમે નાસ્તો, જમવાનું, કચ્છી ભાણું, દેશી ગુજરાતી થાળી, પંજાબી નૂડલ્સ વગેરે બધું જમી શકો છો. બંને રોડની બંને સાઈડ ફૂડ કોર્ટ આપેલું છે. અહીંયા કને મનોરંજન માટે ગવૈયાઓ પણ હોય છે, જે કચ્છના દેશી ગીતો ગાતા હોય છે અને માણસોનું મનોરંજન કરે છે. અને એનાથી આગળ ચાલો તો અહીંયા કને ક્રાફ્ટ બજાર છે, જ્યાં કને લોકો પોતાના હાથની બનાવેલી બનાવટોનો વેપાર કરે છે. તો અહીંયા આવી જાઓ. રસ્તા ઉપર આપણે જોઈએ હવે આગળ ક્યાં જવાનું છે, ક્યાંથી ક્યાં જશું, કેવી રીતે ક્યાં બુકિંગ કરાવવાનું સફેદ રણ માટેનું, એ બધી આ વિડીયોમાં માહિતી આપીશ. રોડની સામે પણ અહીંયા કને ફૂડ કોર્ટ આપેલું છે. જો આ જે દેખાય છે મિત્રો, તમે તમારી ફેમિલી સાથે અહીંયા આવી શકો છો. પાછળ જે દેખાય છે આની પાછળ એ ટેન્ટ સિટી છે. ત્યાં કને રહેવાનું બધી સગવડો છે આપેલી. હા, એનો ચાર્જ પણ બહુ કોસ્ટલી છે, એટલે સામાન્ય માણસો ના અફોર્ડ કરી શકે. પણ જો તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવો છો તો અહીંયા કને પાર્કિંગની અને બીજી બધી સુવિધા, રિસોર્ટ સુવિધાઓ મળી જશે. અહીંયા કને રિસોર્ટ પણ સારા છે, રહેવાની જમવાની સગવડ બધી સરસ છે. પાર્કિંગ માટે ખૂબ જ મોટી સગવડ છે. પાર્કિંગ માટે તમે તમારું વાહન ગમે ત્યાં પાર્ક ના કરો એના માટે અલગ વ્યવસ્થા રાખેલી છે પાર્કિંગની. આ છે બાળકો માટે ફન ઝોન. ત્યાં કને અલગ અલગ ગેમો છે અને એની સામે એકદમ એડવેન્ચર પણ બનાવેલું છે, જેમાં તમે સ્ટન્ટના કોઈ પણ ગેમ કરી શકો છો. આ છે એડવેન્ચર ઝોન જે સામે દેખાય છે. આ બધું છે પાર્કિંગ ઝોન છે, બસો, બાઇક, ફોર વ્હીલર રહેવા માટે. આ સાઈડથી તમે જો ભુજ તરફથી આવો છો તો આ રસ્તેથી આવવાનું છે, અને જો તમે ખાવડા તરફથી આવો છો તો પૂર્વ દિશા સામેથી આવવાનું છે. અને સામે ઉત્તર દિશા સામે સફેદ રણ તરફ જતો રસ્તો છે. અહીંયા ચોકડી પર પોલીસ પણ ઊભા હોય છે, જે તમને રસ્તો બતાવશે. ખાલી ટ્રાફિક માટે હોય છે, બાકી કોઈ અવગડતા નથી પોલીસની. જો આ બધી ગાડીઓ છે. અને આ જે છે સામે ડોમ દેખાય છે, સખી બજારનું છે, સખી ક્રાફ્ટ બજાર. અહીંયા કને જે ગુજરાતમાં જે GLPC દ્વારા જે સખી મંડળો ચાલે છે, એમાં જે સખી બહેનો પોતાની હાથની બનાવેલી બનાવટો જે હોય છે એના માટેનું બજાર છે, સરસ મજાનું. એક વખત જરૂર મુલાકાત લેજો અને તમારી મનપસંદ વસ્તુઓ અહીંયાથી તમે ખરીદી શકો છો. સામાન્ય બહુ એટલું ભાવ નથી, સરસ છે. ચલો બજાર તમને બતાવું અંદરથી કેવી છે. બારે છે આ ફૂડ કોર્ટ છે. અહીંયા પણ જો આ બધી વસ્તુ મિત્રો
બહેનોએ પોતાના હાથથી બનાવેલી બનાવટો છે. મોજડી કાપડ, અજરકનું કાપડ છે, ભાતીગળ પરત છે, કચ્છી પરત છે. આવી બધી દુકાનો છે કટલરીની. અહીંયા દરેક વસ્તુ હાથની બનાવેલી છે. ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા લોકો આવ્યા છે પોતાની કારીગરી અને પોતાનું પ્રોડક્ટ વેચવા માટે. અને આમ તો અહીંયા કને આખા ભારત નહીં પણ વિશ્વના દરેક જગ્યાએથી લોકો આવે છે ફરવા માટે. હવે આપણે આવી ગયા છીએ અહીંયા સબરસ બસ સ્ટેશન પર. તમે મિત્રો તમારું પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવો છો તો પણ એ વાહનને તમારે પાર્કિંગમાં રાખવું પડશે. અહીંયાથી તમે સફેદ રણ માટે બસ દ્વારા જ જઈ શકો છો. અને આ જે બારકોડ છે એ બારકોડ દ્વારા તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો. એક વ્યક્તિની 140 રૂપિયા ટિકિટ છે અને બાળકો માટે 70 રૂપિયા ટિકિટ છે. હવે ટિકિટ તમારે કેવી રીતે બુકિંગ કરવી એના માટેના કાઉન્ટર તો કેવો લાગ્યો મિત્રો વિડીયો? જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલ પર તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર જરૂર કરજો અને કોમેન્ટ બારકોડ આપેલો છે